બીજું લક્ષણ છે ભગવાનના ચરણમાં નિષ્કામ પ્રેમ. કારણ સબરીનો પ્રેમ અને કેવટનો પ્રેમ બંને અલગ છે. કે છે ને ભાઈ, કેવટ ઉતરી દંડવત કીના, કેવટ ઉતરી દંડવત કીના. મારે તો ભાગવત મને રામાયણમાં જોવું પડે, સમજ્યા તમે? અમારે જીગરને કઈ જોવું ના પડે. ભગવાનની કૃપાથી અને ભાગવતના શ્લોકો અને રામાયણ બહુ કંઠસ્થ છે. અને બીજું, આ લોકોને કોઈ આર્ટિસ્ટ નથી, આ મારો છોકરો છે. અને મને વ્યાસપીઠ પરથી એમ થાય કે આ બંને છોકરા, આ તબલા વાળા ભાઈ પણ 40 વર્ષથી છે મારી સાથે. આ બંને માટે એટલો હૃદયથી પ્રેમ મને કે ભાઈ જીવનમાં ભગવાનનું ખૂબ કલ્યાણ કરે. કે છે ને, કેવટ ઉતરી દંડવત કીના, કેવટ ઉતરી દંડવત કીના. પ્રભુ હી સકોચ ઉને કछु નહીં દીના, પ્રભુ હી સકુચી કछु નહીં દીના. નાથ આજ મેં કાબૂ ન પાવા, નાથ આજ મેં કાબૂ ન પાવા. મેટે હી દોષ દુઃખ દારિદ્ર દાવા. મેટે હી દોષ દુઃખ દારિદ્ર દાવા. કેવટની ભક્તિ પ્રેમ સ્વરૂપ ભક્તિ કરી, પણ પ્રેમ સ્વરૂપ ભક્તિમાં થોડો અહંકાર. કેમ? પ્રભુ હું જેમ કરું એમ આપ કરો, હું જેમ કહું એમ આપ કરો. કારણ આખું જગત ભગવાન રામની સ્તુતિ કરે. જો શબરીમાની ભક્તિ કેવી, આખું જગત રામની સ્તુતિ કરે. તો શબરી કે માં, હે માં ભગવતી શબરી, હું તારી સ્તુતિ કરું. કે છે ને, કે બીધિય સ્તુતિ કરું તુમારી, દીદિય સ્તુતિ કરવું તુમારી. હા, કહ્યું ને, પ્રેમ સ્વરૂપ ભક્તિમાં બે પ્રકારનો પ્રેમ છે. એક રહેલો પ્રેમમાં અહંકાર, અને બીજો નિષ્કામ પ્રેમ. કહ્યું ને, જગતમાં ઘણી વાર બને સાહેબ, જગતમાં ઘણી વાર એવું બને કે ભક્ત તો ભગવાનની માળા કરે, પણ ઘણી વાર ભગવાનને પણ ભક્તની માળા કરવાની ઈચ્છા થાય. કે આખું જગત માળા કરે, જ્યારે ભગવાનની માળાના મનકામાં નરસિંહ મહેતા, ટુકારામ, મીરાબાઈ એકનાથ